तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरु श्री काष्ठभञ्जन देव स्वामिनारायण भगवान श्री गोपीनाथ जी महाराज श्री रामचंद्र भगवान नमः। पार्वती पतये भगवान स्वामीनारायण पवित्र चरण कमल की अंकित लीला भूमि श्री सारंगपुर धाम में बिराजता प्रौढ़ प्रतापी श्री कष्टभंजन देव हनुमान जी महाराजना श्री मारुति यज्ञ प्रसंगे पवित्र यज्ञशाला में विराजमान इष्टदेव भगवान श्री हरिकृष्ण महाराज, मूल अक्षर मूर्ति योगीराज सदगुरु गोपालानंद स्वामी जी, श्री कष्टभंजन देव हनुमान जी महाराज, अपना वड़ताल गादीना आचार्य महाराज, सनातन धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज, दिव्य सभा में उपस्थित सद्गुरु पूज्य धर्मप्रियदास जी बापू स्वामी, मंदिरना युवान उत्साही कोठारी पूज्य विवेक स्वामी जी, पूज्य विद्वत भूषण हरिओम प्रकाश दासजी स्वामी, जूनागढ़ अपना स्वामीनारायण मंदिर ना चेयरमैन पूज्य पीपी स्वामी जी, आदरणीय सर्वे स्वामीनारायण भगवान ना लाडीला संतो भूदेवो, श्री मारुति यज्ञ ना यजमान हमारा आत्मीय अनीश भाई जीतुभाई शाह, एमनो समग्र परिवार आ प्रसंगे खास उपस्थित श्री जीतुभाई अने खास अनीश भाई ना आमंत्रण ने मान आपीने पधारेला हमारा आत्मीय हरिभक्त मनोज भाई अजमेरा, शेठ श्री राजन भाई, श्री पाटिल साहेब एवं सुखी भाई, बाकी बता सौ मुंबई थी पधारेला भगवान ना भक्तों, मुलुंड मंदिर थी पधारेला श्रीजी महाराज ना लाड़ेला सौ हरिभक्तों, घाटकोपरना हरिभक्तों, सौ भाविक भक्तों, सौने भाव की जय स्वामीनारायण। हनुमान जी महाराज ने गुरुदेव गोपालानंद स्वामी ने जયારે स्थापना करी, आसोवदी पांचम विक्रम संवत 1905 हनुमान जी महाराज की आरती पूज्य शुक मुनि ने गोविंदानंद स्वामी निष्कुळानंद स्वामी ना जे दीकरा था, बन्ने बाल ब्रह्मचारी था, एमना हाथे पूज्य गोपालानंद स्वामी प्रतिष्ठा की आरती करावी। हनुमान जी महाराज की मूर्ति सामे
એકી ટસે એક નજરે ત્રાટક નજર કરી અને ગોપાળાનંદ સ્વામીએ જોયું હનુમાનજીના ઘણા બધા સ્વરૂપો અહીંયા હાજર થયા છે. 52 વીર હાજર થયા છે. પંચમુખી હનુમાનજી મહારાજ હાજર થયા છે. ત્રિમુખી હનુમાનજી મહારાજ હાજર થયા છે. શ્રી રામદૂત હનુમાનજી મહારાજ એ પણ હાજર થયા છે. સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને અક્ષરધામમાં વિનંતી કરી અને આ હનુમાનજી મહારાજમાંથી કયું સ્વરૂપ સ્થાપન કરવું એ સમાધિવાળા પોતાના શિષ્ય કેશવદાસજી પાસે પૂછાવડાયું છે. અને કેશવદાસજી સમાધિ કરી ભગવાનના ધામમાં ગયા અને ત્યાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે શ્રી રામની સેવામાં, મર્યાદા પુરુષોત્તમ ભગવાનની સેવામાં જે રહ્યા, અમે જ્યારે વન વિચરણ કર્યું ત્યારે અમને વારે વારે હાજર થઈ અને મદદરૂપ થયા. અમારા માતા પિતા ધર્મ અને ભક્તિને વૃંદાવનને રસ્તે જતા મળ્યા, જેમણે પાંડવોની કુરુક્ષેત્રમાં સહાયતા કરી. એવા રામદૂત હનુમાનજી મહારાજને આપણે સ્થાપવાના છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે સમાધિ છોડી કેશવદાસજીએ ત્યારે સભામાં આવીને આ વાત કરી. આખી સભાને આશ્ચર્ય થયું. ગોપાળાનંદ સ્વામીએ જ્યારે ત્રાટક કરીને હનુમાનજી મહારાજનું એ દિવ્ય સ્વરૂપ અહીંયા સ્થાપ્યું. સ્વામીએ પોતે નામ આપ્યું કષ્ટભંજન દેવ. અને બધાએ આરતીને અંતે એનો જય જયકાર કર્યો. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી જય. હનુમાનજી મહારાજની સ્થાપના સ્વામીએ કરી. પછી તો કઈ અનેક પ્રકારની, કોઈને દીકરા ના થતા હોય, કોઈને રાજ ના મળતું હોય, કોઈને વળગાડ હોય, કોઈને મનુષ્યના જીવનની આવતી શારીરિક, માનસિક અને અધ્યાત્મના જીવનની ઉપાધિ હોય, બધું જ શ્રી હનુમાનજી મહારાજના પ્રતાપથી અહીંયા ટળવાનું શરૂ થઈ ગયું. અને એ દિવ્ય અનુભૂતિ હજારો, લાખો, કરોડો લોકોને થઈ એ આપણે આપણી નજર સમક્ષ અત્યારે જોઈ રહ્યા છીએ. એમનો પરમ પાવન યજ્ઞ, હનુમાનજી મહારાજના શુદ્ધ પવિત્ર મંત્રોચ્ચાર સાથેનો યજ્ઞ, મારુતિ યજ્ઞ. એ તો જેનું સદભાગ્ય હોય એને આ યજ્ઞ કરવાનો મોકો મળે. યજ્ઞમાં હાજરી આપવાની મળે એ મોટું ભાગ્ય, પણ યજ્ઞ કરવાનો જે મળે, યજ્ઞનો જે ચાન્સ મળે, યજ્ઞમાં પોતાની સદલક્ષ્મી વાપરવાનો જે લાભ મળે, એ તો મહત પુણ્ય ગણાય. કારણ કે આવા પ્રતાપી દેવ, રુદ્રનો અંશ, એમની આવી ઐશ્વર્યશાળી ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાનનો જે આ પ્રતાપ છે, ગોપાળાનંદ સ્વામીએ સ્થાપેલી આ દિવ્ય યોગની અનુભૂતિનો જે પ્રતાપ છે, એ આના દ્વારા, યજ્ઞ દ્વારા અહીંયા અનુભૂત થાય છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજના આશીર્વાદથી અમારા આત્મીય અનીશભાઈ છેલ્લા 30 વર્ષથી વડતાલની પૂનમ ભરી રહ્યા છે. 30 વર્ષથી વધારે. મારે ત્યાં ઉતારો કાયમ નિષ્ઠાપૂર્વક હાફ જિંદગી ગઈ એની વડતાલમાં પૂર્ણિમાઓમાં. અને ખાસ મિત્ર મનોજભાઈ પહેલા રેલવેમાં લોકશક્તિમાં આવવાનું, હવે પ્લેનમાં. અને બધી જ સુખ દુઃખ એની વાત લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં કરવાની, હરિકૃષ્ણ મહારાજના ચરણે માથું મૂકવાનું. સત્સંગ તો પહેલેથી જીતુભાઈનો સત્સંગ એવો
એમના વડીલોનો સત્સંગ પણ એવો, વડીલોએ પ્રાંતિજની અંદર આપણું સ્વામિનારાયણ ભગવાનનું મૂળ સંપ્રદાયનું મંદિર છે, એ મંદિરની બધી જગ્યા આપી. વડતાલ અમદાવાદ બંને ગાડીમાં આજથી 100 વર્ષ પહેલા સૌથી કોઈ સદ્ધર મંદિર હોય, બધી રીતે સોનું ચાંદી આ બધું ગણીએ તો અમદાવાદ દેશમાં સૌથી પ્રથમ કોઈને નંબર આપવો પડે તો પ્રાંતિજના મંદિરને આપવો પડે. એટલું બધું ધનાઢ્ય મંદિર. અને એના નીચેનો દસ્તાવેજ આ પરિવારના નામનો, આ પરિવારના સખાવતથી મંદિર બનેલું પ્રાંતિજનું આપણું સ્વામિનારાયણ મંદિર. આજે પ્રાંતિજના મહંત અહીંયા પ્રાણજીવન સ્વામી આવ્યા છે. જીતુભાઈનો હૃદયનો ભાવ એવો, અનીશભાઈનો ભાવ એવો, અમારી સાથેની બહુ જ નિષ્કપટ આત્મીયતાના કારણે આ બીજો મારુતિ યજ્ઞ એમણે અહીંયા સંકલ્પ કર્યો. કોરોના કાળમાં પરિવાર આખો ખૂબ શારીરિક વેદનાઓમાંથી પસાર થયો, પરંતુ મિત્રો, સહારો, બાકી બધા અહીંયા જે કંઈ નાના મોટા એમના મિત્રો આવ્યા છે, બધાએ ખૂબ સહાયભૂત થઈ એમને માનસિક બળ પૂરું પાડ્યું. એમના ઘરેથી ફાલ્ગુનીબેન, એમના દીકરી, બધાએ આત્મિક રીતે ખૂબ બળવાન, ખૂબ ભગવાનના પરમ ભક્ત જીવો આ સંકલ્પ. અનીશભાઈ આમ તો એમને બાયપાસ સર્જરી કરાવી, બ્રિજ કેન્ડીમાં અમારા મનોજભાઈએ ખાસ ધ્યાન આપીને એમાં મિત્ર ભાવ નિભાવ્યો. પણ મેં એમનું આત્મબળ જોયું, ભગવાન પ્રત્યેનો ભાવ જોયો. અને અહીંયા આટલા બધા તમને બધાને મુંબઈથી ખાસ બધાને બોલાવ્યા, આ દિવ્ય દર્શન કરાવ્યા. આ સભાને કોઈ જો યાદ રાખે ને તો પણ એને ભગવાન મળી જાય એવી આજની આ સભા છે. 300 જેટલા હરિભક્તોને બધાને એમને બોલાવ્યા છે. કેટલાક તો પ્રથમવાર અહીંયા સારંગપુરમાં આવ્યા છે. બધા અધિકારી છે, કોઈ ઇન્કમ ટેક્સના કમિશનર છે, કોઈ મુંબઈ ના ત્યાંના એમપીના ભાઈ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટના ભાઈઓ છે, કોઈ અધિકારીઓ છે, બાકી બધા આગેવાન બિલ્ડરો છે, શ્રેષ્ઠીઓ છે, કોઈ શેર બજારના મોટા માંધાતાઓ છે. આ બધાએ બહુ ભાવથી આજે અહીંયા દર્શનાર્થે બધા ટાઈમ કાઢીને આવ્યા છે. ભગવાનને પ્રાર્થના કરું, આચાર્ય મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું, મારા શિરુડા એવા આપણને બધાને આશીર્વાદ આપે કે આ યજ્ઞ કાયમ થતો રહે. યજ્ઞ બધાથી નથી થતા, યજ્ઞ કરવાના બધાને વિચાર પણ નથી આવતા. યજ્ઞ એ પરમેશ્વરનું, પરમ બ્રહ્મ તત્વનું આ દિવ્ય સ્વરૂપ છે. બધા જ દેવતાઓ, જેટલા પણ દેવગણો દેવની સૃષ્ટિમાં જે આવે છે, બધાને આપણે જ્યારે કંઈક આપવું હોય ત્યારે એની આહુતિ એ યજ્ઞ છે, અગ્નિ છે. અગ્નિ દ્વારા બધા દેવતાઓ પોતાની આહુતિને સ્વીકારે છે. યજ્ઞ કરાવવો એ તો બહુ મોટું જેનું પુણ્ય હોય. ગીતાજી એવું કહે છે કે યજ્ઞ એ પોતે જાતે હું છું. નારાયણ એવું કહે છે, પુરુષોત્તમ, હું જાતે યજ્ઞ છું. આ યજ્ઞનો ધૂમ્ર જ્યાં પણ જાય છે એની તમામ માનસિક યાતનાઓ દૂર થાય, આત્મિક શાંતિ થાય, પરમેશ્વરના ચરણારવિંદમાં પ્રીતિ લાગે. એમાં સારંગપુર જેવું આવું દિવ્ય સ્થાન, સ્વામિનારાયણ ભગવાને જ્યાં વચનામૃતો કહ્યા, જ્યાં મોટી જીવનની મોટી મોટી ઇવેન્ટો અહીંયા કરી, રંગોત્સવ અહીંયા કર્યા, અહીંયા ફગવા આપ્યા. આપણે જે બધા જીવો છે, દુનિયાના જીવો છીએ, પણ મહાબળવંત માયા તમારી જેણે આવરી આ નર નારી, એવું વરદાન દીજી આપે એ માયા અમને ન વ્યાપે. એ અહીંયા માગવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતની જે બહેનો હતી એ બધાએ ભેગા થઈને અહીંયા વરદાન માગ્યા છે. આ વરદાનની ભૂમિ છે. સારંગપુરના ગામના ટેરિટરીમાં નહીં, સારંગપુરના સીમાડામાં પણ સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે કે અહીંયા યમના તેડા નથી, અહીંયા અધોગતિ નથી, અહીંયા હંમેશા ઉર્ધ્વગતિ છે. ને તો આપણને બધાને દાદાના દર્શન કરીએ ત્યાં અનુભવ થાય. અનીશભાઈના જીવનમાં સત્સંગ ખંડ રહે, એમના પરિવારમાં સત્સંગ ખંડ રહે, બધાની હેલ્થ સારી રહે,
એ હેતુથી આ કરાયેલો યજ્ઞ તમે બધા મિત્રો, પરિવારજનો, ભાઈબંધો, બધા વેપારીજનો, બધા જે કંઈ આવ્યા છો એ બધાના જીવનમાં શ્રી હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ કાયમ રહે. આજના વાઘા એમના આજનું જે બધું ડેકોરેશન કર્યું છે હનુમાનજી મહારાજની આજુબાજુમાં એ એમનું, હનુમાનજી મહારાજને હાર કર્યો છે લવિંગનો એ પણ એમનો, અને મેનુ બનાવ્યું છે કે જમવાનું જે મહેમાનો આવ્યા એના માટે લગ્નમાં કર્યું હોય એવું બધાનું શેર વજન વધી જશે. હા, એવું સરસ મજાનું મેનુ. એટલે બહુ ડિટેલમાં મુકેશભાઈ પહેલા આવીને જોઈ ગયા મારા શ્રી અંબાણી સાહેબ આવ્યા હતા, જોઈ ગયા અનિશનો એકદમ બરાબર કવારો છે કે નહીં કે. એટલે 2 દિવસ પહેલા જ આપણા ભારતના શ્રેષ્ઠ ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ પણ અહીંયા આવ્યા હતા, એમના દીકરા આનંદભાઈ પણ આવ્યા, ખૂબ મોટી અહીંયા સેવા પણ કરી, 2 હાથ જોડીને હનુમાનજી મહારાજને પ્રાર્થના પણ કરી, વારે વારે અમને લાવજો. એમના સાસુ જે છે મુકેશભાઈના એ પણ આજે અહીંયા આજકાલમાં આવવાના છે. એટલે અનીશભાઈએ જે પ્રોગ્રામ કર્યો ને એની આગળ ને પાછળ બધા જ પ્રિપરેશન માટે આવ્યા, બરાબર થઈ ગયો કે નહીં કોઠારી સ્વામીને પૂછવા માટે આવે છે. અનીશભાઈનું મારાથી ઘર તો એન્જિન છે, બીજું એન્જિન આ બાજુ અમારા મનોજભાઈ શેઠ છે. પાછળથી ધક્કો એવો મારે, મારાથી વડતાલની આપણી હોસ્પિટલ શરૂ થઈ, હવે એમાં તો કેશલેસ હોસ્પિટલ છે આપણી વડતાલ મંદિરની જે હોસ્પિટલ ચાલે છે મલ્ટી સ્પેશિયાલિટી, કોઈ સેવા કોઈ પણ કેશનો પણ ત્યાં રૂપિયો લેવામાં આવતો નથી. દરરોજ 10-12 ઓપરેશનો થાય, લાખો રૂપિયાનો ખર્ચો છે મહિને. હવે આ કામમાં પ્રથમ ટ્રસ્ટીઓ નોંધવાના તો મનોજભાઈ શેઠને મેં વાત કરી, મેં કીધું શેઠ આપણે અજમેરા પરિવાર તરફથી યજમાન થાય તો વાંધો નહીં, પણ કે અનીશને બનાવો. અનીશને બળ આપવાનું કામ મુકેશ, અરે ભાઈ અમારા શું મનોજભાઈ કરે છે. હવે તે દિવસે 51 લાખ રૂપિયાની સેવા મારા છે અનીશને લીધી. એટલે આપણે આશા રાખીએ મારા આ દેશના જે મોટા જે બિલ્ડર્સ છે, લોઢા છે, અજમેરા છે, હીરાનંદાની છે, આ બધા ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે આપણા અનીશ સાથે જોડાયેલા છે. એમનો એવો ભાવ છે કે એ પાછા સંપ્રદાય સાથે દ્રઢતાથી જોડાયેલા છે. ભગવાનને બધા સંતો પ્રાર્થના કરો, આચાર્ય મહારાજને પણ પ્રાર્થના કરું, બધા આપણે પ્રાર્થના કરીએ કે એમની હેલ્થ સારી રહે. એમના પરિવારમાં ખૂબ સારું, અત્યારે નવું મકાન બનાવે છે. તમારા ભાવમાં આચાર્ય મહારાજશ્રીને કહે છે હૃદયના ઉમર કે મહારાજશ્રી તમારા માટે એક મકાન મેં બનાવ્યું છે, હમણાં કે મને તારે આપી દેવાનું છે. એટલે એવો હૃદયનો ભાવ કે મહારાજશ્રી આવે તો મારે ત્યાં ઉતરે, સંતો આવે તો મારે ત્યાં ઉતરે, એવો નિષ્કપટ. આવા ભક્તોથી જ આ સત્સંગ રળિયામણો છે, આવા ભક્તોથી જ આ સત્સંગની શોભા છે, આવા ભક્તો આપણા સત્સંગના સમર્પિત સેવકો છે. અને આ બધાએ આપણે બધા ઉદાહરણ લેવાનું છે કે આપણે આવા બનીએ. હા, મરસી આ આયોજન કરીને તો જેમ લગ્નની પ્રિપેર કરે ને એવી કરી છે. એમની સાથે આવેલા જેટલા છે ને બધાને બેઝ આપ્યો હનુમાનજી મહારાજને કે મારો એકેય માણસ ક્યાંય બ્રેક ના થાય, ક્યાંય જતો ના રહે. કોઈ રબડી વિનાનો રહી ના જાય, કોઈ ચા પાણી વિનાનો રહી ના જાય, કોઈ ગરમ ગાંઠિયા વિનાનો રહી ના જાય, ઉતારા વિનાનો રહી ના જાય. કોઠારી સ્વામીને કોઈ તકલીફ ના પડવી જોઈએ. ભગવાન એમનો સત્સંગ અખંડ રાખે. આપણા સત્સંગમાં એમને દિવ્યતા છે, અનહદ ભાવ છે. 30 વર્ષ વડતાલની પૂનમને થયા, ઉતારો મળ્યો ના મળ્યો, દર્શન થયા ના થયા, ટાઈમે ઠાકોરજીનું જમવાનું મળ્યું ના મળ્યું, પણ બધું સહન કરીને હૃદયના ભાવથી મારું વડતાલ, મારા લક્ષ્મીનારાયણ દેવ, મારો સંપ્રદાય, મારા આચાર્ય મહારાજ, અમારા મંડળ સાથે એવું મારા નવતન સ્વામી, અમારા પરિવાર, અમારા જે મંડળના પાર્ષદો છે બધાની સાથે, પરેશ ભગત, કંચન ભગત, બાકી બધા જે પાર્ષદો છે, અમારો સંતોનું મંડળ છે, બધાની સાથે આવો નિર્દોષ પ્રેમ છે. આજે ભાવથી આચાર્ય મહારાજે બહુ કૃપા કરી અને ટાઈમ મારા શ્રીએ આપ્યો. મારા શ્રી ખૂબ કષ્ટ લઈને પધાર્યા. આવું દિવ્ય દર્શન બધાને થયું છે. ત્યારે આ યજ્ઞ પ્રસંગે શ્રી કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરું કે ઉપસ્થિત તમામના જીવનમાં સુખ સંપત્તિ થાય, તમામના જીવનમાં
હનુમાનજી મહારાજના જેવી દાસત્વ ભક્તિ આવે, એમને જેવી ભગવાન શ્રી રામના ચરણોમાં દાસત્વ ભક્તિ છે. બસ આપણે બે હાથ જોડીને એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. એટલી વાત કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના ચરણોમાં વિનંતી કરું, મહારાજ શ્રી આપણને